મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી તીખી, ચટપટી, ટેસ્ટી સિંગદાણાની ડ્રાય ચટણી, દાબેલી, ફરસાણ કે ખાખરા ગમે તેમાં તમે ખાઈ શકો છો, સ્ટોર કરી શકો છો. ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. કડાઈમાં તેલ ઉમેરી દઈશું. અડધો કપ જેટલા સિંગદાણાને સારી રીતે શેકી લઈશું. 1/4 કપ જેટલી લસણની કળીઓ થોડી બ્રાઉન જેવી થાય, કચાશ દૂર થાય ત્યાં સુધી શેકવાની છે. 2 મોટી ચમચી સૂકા ધાણા સારી રીતે શેકી લઈશું. 6 થી 7 સૂકા લાલ મરચાં તીખાસવાળા લેવાના, સારી રીતે શેકી લેવાના છે. શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી 2 ચમચી કોપરાનું છીણ ઉમેરી એકદમ સારી રીતે શેકી લઈશું. શેકાઈ જાય એટલે ઠંડુ કરી લેવાનું. ઠંડુ થાય પછી મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. મીઠું, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર એટલે કે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. એકદમ સારી રીતે આપણે દરદરું પીસવાનું છે. પીસી લીધું તો ચટણી બનીને રેડી છે. તમે ખાખરા, ફરસાણ કે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. આ રીતે બરણીમાં ભરી મહિના સુધી સ્ટોર કરી શકો છો. બહુ ટેસ્ટી એવી લાગે છે. થેપલા, પૂરી સાથે બહુ ટેસ્ટી એવી લાગશે તો જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. આ ચટણી દાબેલીમાં પણ તમે યુઝ કરી શકો છો. તો ચટપટી ચટણી રેડી.